જો તમને કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો આજે હું તમને એક એવી જગ્યા વિશે કહેવા જાઉં છું જે તમારી જિંદગી બદલી શકે છે। જીઆરપી ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રીટમેન્ટ સેન્ટર એક એવું સ્થાન જ્યાં દુખાવાનો ઇલાજ માત્ર 20 રૂપિયામાં મળે છે। હા, તમે સાચું સાંભળ્યું, માત્ર 20 રૂપિયા। આજના જમાનામાં જ્યારે દવાખાનામાં જવાનું પણ મોંઘું પડે છે, જ્યારે એકવાર ડૉક્ટરને મળવા માટે પણ હજારો રૂપિયા ખર્ચ થાય છે, ત્યારે આ ટ્રસ્ટ એક અનોખી સેવા આપે છે। કલ્પના કરો કે આજકાલ એક કપ ટી પણ 20 રૂપિયામાં નથી મળતી, અને અહીં આખા શરીરના દુખાવાનો ઇલાજ એટલામાં મળે છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ ટ્રીટમેન્ટ સંપૂર્ણ રીતે ડ્રગ ફ્રી છે। કોઈ દવા નહીં, કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ સાઇડ ઇફેક્ટ્સ નહીં। તમારું શરીર પોતાની નેચરલ હીલિંગ પાવર વડે સાજું થાય છે। આ સેન્ટર કયા કયા દુખાવાનો ઇલાજ કરે છે? પહેલા, બેક પેઇન। આજકાલ લગભગ દરેક વ્યક્તિને આ સમસ્યા છે। ઓફિસમાં બેસીને કામ કરવાથી હોય કે ભારે વજન ઉપાડવાથી બેક પેઇન એ આપણી રોજિંદી જિંદગીનો ભાગ બની ગયો છે। સવારે બિસ્તરમાંથી ઉઠવામાં તકલીફ, બેસવામાં અસુવિધા, આખો દિવસ દુખાવો સાથે કામ કરવું પડે છે। પછી ની પેઇન, ખાસ કરીને વૃદ્ધ લોકોમાં આ સમસ્યા ખૂબ જોવા મળે છે। સીડીઓ ચડવામાં તકલીફ, ચાલવામાં મુશ્કેલી, બેસીને ઊભા થવામાં પણ પરેશાની। નેક પેઇન અને શોલ્ડર પેઇન પણ આજના ડિજિટલ યુગમાં સામાન્ય બની ગયા છે। મોબાઈલ અને કમ્પ્યુટર પર કલાકો સુધી કામ કરવાથી આ સમસ્યાઓ વધે છે। માથું ફેરવવામાં તકલીફ, ખંભામાં સ્ટીફનેસ અને કેટલીકવાર તો માથામાં પણ દુખાવો શરૂ થઈ જાય છે। સાયટિકા, એક એવો દુખાવો જે કમરથી શરૂ થઈને પગ સુધી જાય છે। આ દુખાવો એટલો તીવ્ર હોય છે કે વ્યક્તિ સામાન્ય કામકાજ પણ કરી શકતો નથી। ચાલવામાં, બેસવામાં, સૂવામાં પણ પરેશાની થાય છે। વેરિકોઝ વેઇન પેઇન, પગના નસોમાં થતો દુખાવો જે ખાસ કરીને મહિલાઓમાં વધુ જોવા મળે છે। લાંબા સમય સુધી ઊભા રહેવાથી કે બેસીને કામ કરવાથી આ સમસ્યા વધે છે। પગમાં ભારીપણું, સોજો અને બર્નિંગ સેન્સેશન થાય છે। અને ડાયાબિટીક ફૂટ પેઇન, ડાયાબિટીસના દર્દીઓ માટે આ એક ગંભીર સમસ્યા છે। પગમાં નમનેસ, બર્નિંગ સેન્સેશન અને તીવ્ર દુખાવો, કેટલીકવાર તો પગમાં સેન્સેશન જ ઓછું થઈ જાય છે। આ બધી સમસ્યાઓનો ઇલાજ જીઆરપી ટ્રસ્ટ ટ્રીટમેન્ટ સેન્ટરમાં મળે છે। અને સૌથી સારી વાત એ છે કે આ ટ્રીટમેન્ટ બધી ઉંમરના લોકો માટે સેફ છે। બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ વ્યક્તિ આ થેરેપી લઈ શકે છે। કોઈ એજ લિમિટ નથી, કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી। આ સેન્ટર ક્યાં આવેલું છે? ભાવનગરમાં પ્લોટ નંબર 5/4-B, માતા કા મઠ દાદા કા સાનિધ્ય, ઓપોઝિટ દેવી પ્રસાદ બંગલો, પંચગીની સોસાયટી, તખ્તેશ્વર મહાદેવ ટેમ્પલ। આ એડ્રેસ યાદ રાખો કે તમારા મોબાઈલમાં સેવ કરી લો। તખ્તેશ્વર મહાદેવ ટેમ્પલ એ ફેમસ લેન્ડમાર્ક છે, તો તમને સરળતાથી મળી જશે। સેન્ટરના ટાઈમિંગ પણ ખૂબ કન્વિનિયન્ટ છે। સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે। આ ટાઈમિંગ એટલા માટે રાખવામાં આવ્યા છે કે લોકો તેમના કામકાજ પૂરા કર્યા પછી આવી શકે। ઓફિસ કે બિઝનેસ પૂરું કર્યા પછી આરામથી આવીને ટ્રીટમેન્ટ લઈ શકો છો। હા, રવિવારે બંધ રહે છે। મિત્રો, આ માત્ર એક ટ્રીટમેન્ટ સેન્ટર નથી, આ એક આશાનું કિરણ છે। જ્યારે તમે દુખાવાથી પરેશાન હો, જ્યારે મોંઘી દવાઓ અને ટ્રીટમેન્ટ્સ તમારા બજેટમાં ન આવતા હોય, જ્યારે લાગે કે કોઈ આશા નથી, ત્યારે આ ટ્રસ્ટ તમારા માટે દરવાજા ખોલે છે। આ થેરપી કેવી રીતે કામ કરે છે? આ એક સરળ અને નેચરલ પ્રોસેસ છે। કોઈ